આજે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા જે ધરણા પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો તેમાં ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પૂર્વ ધારાસભ્ય, હાલ વર્તમાન ધારાસભ્ય સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે. નીટ પેપર લીક મામલે અને જે શિક્ષણ વ્યવસ્થા દેશમાં નિર્માણ પામી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જે રાજીનામું આપ્યું છે પરંતુ આ જે સિસ્ટમ છે તેમાં સુધારો લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ હાલ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આ સમગ્ર જે વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે. આના સંદર્ભમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ આજે સિસ્ટમ સામે જે રીતે વડાપ્રધાન ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવાનોને જે માફ કરતા જોવા મળી રહ્યા છે તે બાબતે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો. 22 વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો. 22 વિદ્યાર્થીઓમાંથી અમદાવાદનો એક વિદ્યાર્થી કહાન પટેલ તેણે સુસાઇડ કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. એના પછી ધીમે ધીમે જેનઝી આંદોલન ચાલુ થયું અને રાહુલ ગાંધીજીએ પીએમ હાઉસના સામે જે ધરણાનો કાર્યક્રમ કર્યો 2024 માં બીજા દિવસે કડક બનાવ્યો તો એના ધર્મેન્દ્ર પ્રધાન પેપર નીટનો પોતાનું રાજીનામું આપ્યું. ફેલિયર છે. આપણે બધા તો કે સમગ્ર દેશની અંદર 155 કરતા વધુ પેપર લીક ગુજરાતની અંદર પણ તમે દેખ્યું છે કે મિલાવી લડવાનું છે અને આ લોકોની જે જાડી ચામડી થઈ ગઈ છે ને એ જાડી ચામડીને તોડી અને તેમને રાજીનામા અપાવવાના છે. અમિત શાહને મહિનાઓમાં છૂટી જાય છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. આજે 22 લાખ વિદ્યાર્થીઓના કેટલાના ભવિષ્ય ખરાબ થયા. નીટના લીધે કોકનો સ્કોર ઓછો આવ્યો. મા બાપ ગરીબ પરિસ્થિતિના હોય, મોટી ફીઓ ભરીને એડમિશન ના લઈ શકતા હોય, એમના બધાનું તો જીવન બરબાદ કરવાનું કામ કર્યું છે. એની સાથે સાથે જે રીતે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો અથવા ભારતમાં જ્યાં પણ થયો એ કોના ઈશારે થયો? અમિત શાહના ઈશારે કરવામાં લોકસભાની અંદર આર્મીના લોકો જાણે મશીન ગનો લઈને જાણે ઉભા થાય આતંકવાદીઓ મારવા આપણે બધા દેખ્યું. ભારતના વિદ્યાર્થીઓ પર આવું સરકારનું વલણ ના હોવું જોઈએ અને અમિત શાહ, નરેન્દ્ર મોદીએ માફી માંગવી જોઈએ. જે રીતે લોકસભામાં રાહુલ ગાંધી સવાલ ઉઠાવી રહ્યા હતા ત્યારે તમને સવાલ ઉઠાવવા દેવામાં નથી આવ્યા. ત્યાર પછી તેમણે પત્રકાર પરિષદ કરીને આખી ઘટના વિશે જણાવ્યું. હવે ભાજપના લોકો કહે છે કે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ. ખોટા આરોપ રાહુલજી જે ખોટા આરોપ લગાયા એ ખોટા છે. લાઠીચાર્જ કર્યો એ ખોટા છે. ટીયર ગેસ અમિત શાહના ઈશારે એમને ટીંગાટોળી કરીને એમની ધરપકડ કરી કરવામાં આવી અને કોઈ આતંકવાદીને ઉપાડતા હોય એવી રીતે આપણે નેતા સરકાર છે અને આપણે સૌ કહેવા માંગીએ છીએ કે લોકશાહીમાં જે સરકાર છે જે બહુમતીથી બને છે પણ આ લોકતંત્ર જે છે તે જનતાના વિશ્વાસથી ચાલે છે. આવનારા દિવસોમાં અગર આ સરકાર આવી રીતે તાનાશાહી રીતે યુવાનોને કનેક્ટ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે જે લોકો મને ગાળો આપે તેમને માફી આપું છું કે યુવાનો સમજણમાં છે, સમજી જશે. આપણે સૌ યુવાનો મહિલાઓના અપમાન કર્યા તો ભાજપની જે સોશિયલ મીડિયાની આર્મી છે મહિલાઓ વિશે કોઈ પણ ભાજપ વિરોધ વાત કરે તો એના પર કેવું વર્તન કરવામાં આવે છે આખો દેશ જાણે છે. અને મહિલાઓના અપમાન કોને કરે એને પણ દેશ જાણે છે. કોંગ્રેસ, રાહુલ ગાંધી તો મહિલાઓના સન્માન આપનારો વ્યક્તિ છે. માફી માંગવાની કે ઉલટી ચોર કોટવાળ એવી વાત કરી યુવાઓ થાય ધર્મેન્દ્ર પ્રધાન. જે રીતે આપણે સાંભળ્યું તો બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે અવારનવાર ગુજરાત હોય કે દેશ હોય જ્યાં પેપર લીકના બનાવો બને છે, યુવાનોના ભવિષ્ય સાથે જે સીધા ચેડા થઈ રહ્યા છે તેને લઈને તેમણે નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે આમાં જે રીતે અવારનવાર મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, છતાં પણ જે પેપર લીકના બનાવો સામે આવી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે ગુજરાતના યુવાનો માટે, દેશના યુવાનો માટે. આને લઈને હવે કોંગ્રેસે લડાયક ભૂમિકા દર્શાવી છે ને આજે જે અમદાવાદ ખાતે નહેરુ બ્રિજ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ને આ ધરણા પ્રદર્શન થકી કેન્દ્રીય શિક્ષણ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ ઉઠી છે, જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.